નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે હજારો વર્ષ પહેલા લખાયેલી રામાયણમાંથી આજના સમયમાં લીડરશિપ અને મેનેજમેન્ટ શીખી શકાય? આજકાલ દુનિયાની ઘણી મોટી મેનેજમેન્ટ સંસ્થાઓ પણ રામાયણમાંથી લીડરશિપના લેસન્સ શીખવે છે. ભગવાન શ્રી રામને આપણે મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખીએ છીએ, પરંતુ તેમની જીવનકથા માત્ર આધ્યાત્મિક નથી. તેમાં લીડરશિપ, મેનેજમેન્ટ, સ્ટ્રેટેજી અને ડિસિઝન મેકિંગના અદ્ભુત પાઠ છુપાયેલા છે. તો ચાલો સમજીએ ભગવાન શ્રી રામની જીવનકથામાંથી કયા પાવરફુલ મેનેજમેન્ટ લેસન્સ આપણે શીખી શકીએ. લેસન 1, ઇન્ટિગ્રિટી, સિદ્ધાંતો પ્રત્યે અડગતા. એક ક્ષણ માટે કલ્પના કરો, તમને ખબર પડે કે તમે આવતીકાલે રાજા બનવાના છો. સમગ્ર રાજ્ય તમારી રાહ જોઈ રહ્યું છે, પરંતુ અચાનક તમને કહેવામાં આવે કે તમારે 14 વર્ષ માટે વનમાં જવું પડશે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો શું કરે? પરંતુ ભગવાન શ્રી રામે કોઈ વિરોધ કર્યો નહીં. તેમણે શાંતિથી કહ્યું, પિતાનું વચન જ મારા માટે ધર્મ છે. આ ઘટના આપણને એક મહત્વપૂર્ણ વાત શીખવે છે કે સાચો નેતા પરિસ્થિતિ બદલાય ત્યારે પણ પોતાના સિદ્ધાંતો નથી બદલતો. જ્યારે નેતા પોતાના મૂલ્યો પર અડગ રહે છે, ત્યારે લોકોનો વિશ્વાસ સ્વાભાવિક રીતે જન્મે છે. લેસન 2, રિસ્પેક્ટ ફોર પીપલ. દરેક વ્યક્તિ પ્રત્યે સન્માન. વનવાસ દરમિયાન શ્રી રામ શબરી માતાના આશ્રમમાં પહોંચ્યા. શબરી માતાએ ખૂબ પ્રેમથી બોર અર્પણ કર્યા. તેમણે પહેલા દરેક બોર ચાખીને જોયું કે તે મીઠું છે કે નહીં, અને તે પછી શ્રી રામને આપ્યું. સામાન્ય રીતે કોઈ રાજકુમાર માટે આ સ્વીકારવું અઘરું લાગે, પરંતુ શ્રી રામે એ બોર ખૂબ આનંદથી સ્વીકાર્યા. આ ઘટના બતાવે છે કે સાચા નેતૃત્વમાં અહંકાર માટે કોઈ જગ્યા નથી. સાચો નેતા દરેક વ્યક્તિને માન અને સન્માન આપે છે, ભલે તે કેટલો પણ સામાન્ય કેમ ન હોય. લેસન 3, ટીમ બિલ્ડિંગ. યોગ્ય ટીમ પસંદ કરવાની કળા. રાવણ અત્યંત શક્તિશાળી રાજા હતો. તેના પાસે વિશાળ સેના હતી અને અતિશય શક્તિ હતી. પરંતુ શ્રી રામ પાસે શરૂઆતમાં શું હતું? ના મોટી સેના, ના વિશાળ સંસાધનો, પરંતુ તેમણે યોગ્ય સાથીઓ પસંદ કર્યા, જેમ કે સુગ્રીવ, હનુમાનજી, જામવંત અને સમગ્ર વાનર સેના. આમાંથી એક મહત્વપૂર્ણ સિદ્ધાંત સમજાય છે કે મોટી સફળતા એકલા નથી મળતી. યોગ્ય લોકો સાથે મળીને કામ કરવામાં જ સાચી શક્તિ છુપાયેલી હોય છે. લેસન 4, ટ્રસ્ટ એન્ડ ડેલિગેશન. વિશ્વાસ અને જવાબદારી સોંપવી. જ્યારે સીતાજીની શોધ કરવાની જરૂર પડી, ત્યારે શ્રી રામે આ મહત્વપૂર્ણ જવાબદારી હનુમાનજીને સોંપી. તેમણે દરેક કામ પોતે કરવાનો પ્રયાસ કર્યો નહીં. તેમણે પોતાની ટીમ પર વિશ્વાસ રાખ્યો, અને પરિણામ? હનુમાનજીએ સમુદ્ર પાર કર્યો, લંકા સુધી પહોંચ્યા અને સીતાજીનું સ્થાન શોધી કાઢ્યું. આ ઘટના આપણને સમજાવે છે કે સાચો નેતા દરેક કામ પોતે કરતો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપે છે અને તેના પર વિશ્વાસ રાખે છે. લેસન 5, સ્ટ્રેટેજિક થિંકિંગ. રણનીતિક વિચાર. લંકા સુધી પહોંચવા માટે એક મોટો અવરોધ હતો, સમુદ્ર. પરંતુ શ્રી રામે સમસ્યાને અસમર્થતા તરીકે નથી જોઈ. તેમણે પોતાની ટીમ સાથે વિચાર વિમર્શ કર્યો અને પછી એક અનોખો ઉપાય શોધ્યો. એ હતો રામ સેતુનું નિર્માણ. આ ઘટના આપણને શીખવે છે કે મોટી સમસ્યાઓ સામે ગભરાવું નહીં, પરંતુ શાંતિથી વિચાર કરીને નવી રીત શોધવી જોઈએ. ઘણી વખત મુશ્કેલીઓ જ નવી શક્યતાઓના દરવાજા ખોલે છે.
હવે જોઈએ લેસન 6, વિઝડમ ઇન લિસનિંગ, સારી સલાહ સ્વીકારવાની બુદ્ધિ. જ્યારે રાવણનો ભાઈ વિભીષણ શ્રી રામની શરણમાં આવ્યો ત્યારે વાનર સેનામાં ઘણા લોકોએ શંકા વ્યક્ત કરી. કેટલાકે તો કહ્યું કે તે દુશ્મનનો જાસૂસ હોઈ શકે, પરંતુ શ્રી રામે ઉતાવળમાં નિર્ણય લીધો નહીં. તેમણે સૌની વાત ધ્યાનથી સાંભળી અને પછી કહ્યું, જે કોઈ સચ્ચા હૃદયથી મારી શરણમાં આવે તેને હું સ્વીકારું છું. અને તેમણે વિભીષણને સ્વીકાર્યા. આ ઘટના બતાવે છે કે સાચો નેતા પહેલા સાંભળે છે, પછી સમજે છે અને અંતે યોગ્ય નિર્ણય લે છે. હવે જોઈએ અંતિમ લેસન 7, ક્રાઇસિસ મેનેજમેન્ટ, સંકટમાં શાંતિ. જ્યારે સીતાજીનું અપહરણ થયું ત્યારે તે કોઈપણ માટે ખૂબ મોટો આઘાત હતો, પરંતુ શ્રી રામે ગભરાટ નથી કર્યો. એમણે પરિસ્થિતિને સમજી, યોગ્ય મિત્રો બનાવ્યા, યોગ્ય યોજના તૈયાર કરી અને પછી યોગ્ય પગલાં લીધા. આમાંથી આપણે શીખીએ છીએ કે સંકટની ઘડીએ ગભરાટ નહીં, પરંતુ શાંતિ અને સ્પષ્ટ વિચાર જ સાચો માર્ગ બતાવે છે. આમ ભગવાન શ્રી રામની જીવન કથા માત્ર એક ધાર્મિક કથા નથી, તે જીવન જીવવાની એક ઊંડી સમજ આપે છે. તે આપણને બતાવે છે કે મહાન નેતા બનવા માટે માત્ર શક્તિ પૂરતી નથી, તે માટે તો જોઈએ સિદ્ધાંતો પ્રત્યે અડગતા, વિનમ્રતા, યોગ્ય લોકો સાથે ચાલવાની ક્ષમતા, વિશ્વાસ, વિચારશીલતા અને મુશ્કેલીમાં પણ શાંતિ રાખવાની શક્તિ. શાયદ આ જ કારણ છે કે હજારો વર્ષ બાદ પણ ભગવાન શ્રી રામને માત્ર મહાન રાજા નહીં, પરંતુ એક આદર્શ નેતૃત્વ, આદર્શ પુત્ર, આદર્શ મિત્ર અને આદર્શ માનવ તરીકે માનવામાં આવે છે. અને કદાચ આ માટે જ તેમનું જીવન આજે પણ કરોડો લોકો માટે પ્રેરણાનું અખૂટ સ્ત્રોત છે. જય શ્રી રામ.